ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે હાલ આજવાની સપાટી વધી ગઈ છે। હવે આ સપાટી વધવાના કારણે આજવા સવારના 62 દરવાજા ખોલી કરવામાં છે અને આ 62 દરવાજા ખોલવાના કારણે પાણી વિશ્વામિત્રી દાદર નદીની અંદર આવે છે। આ પાણીનો નિકાલ અહીંયા જંબુસર તાલુકાની અંદર જે દરિયો આવેલો છે ખાનપુર કને આ દાદર નદી એને જોડાય છે, આ પાણી ત્યાં નિકાલ થાય છે। હવે હાલ અમારે એક જ તંત્રને કહેવું છે કે તમે આ જે પાણી ખરું સ્ટેપ બાય થોડું કરીને છોડો। એકીને ફેર તો તમે છોડી દો છે તો અહીંયા અમારે આજુબાજુના ગામ જે દાદર નદી કિનારે છે એમને ઘણું એવું બધું નુકસાન વેઠવામાં આવે છે। પ્લસ કે અત્યારે એવું છે કે આગળ પૂનમ આવે છે। હવે આ પૂનમનું ઝાડ આવે છે, આ ઝાડનું પાણી અને આ આજવા સરોવરનું પાણી છોડે એકબીજા સામે અથડાય છે અને પાણી બેક મારે છે। એટલે જેથી કરીને દર વખતે અમારે કેવું છે કે 5-6 દિવસે આ પાણી નીકળી રહે છે। એટલે જો તમે સ્ટેપ બાય સ્ટેપ આજવા સરોવરના જે અધિકારીઓ જો સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડે તો અમે આ જે અમને જે દર વખતે ભારે નુકસાન થાય છે એ નુકસાનથી અમે બચી શકીએ છીએ।